આજે આમ કોનો વારો કોનો હતો? સેકન્ડ ઠીક છે. ઓકે, આવતા શનિવારનું ફાઇનલ છે ને? હા ઠીક છે. ગઈ વખતે છેલ્લે મેં 10 મિનિટમાં એક સરસ મજાની વાર્તા કીધી હતી. કોને યાદ છે? 10 મિનિટમાં એક નાની સ્ટોરી મૂકી હતી. કોઈને યાદ છે? હા, માઇક આપો ને. એક કોઈ માઇકની જવાબદારી લઈ લેશો કોઈ ભાઈ બહેન? કાગર શું હિતેશભાઈ વારંવાર? હા ઠીક છે. આશીષભાઈ. હેલો. હા હા, નમસ્કાર સર. નમસ્તે. હા, આપને સર જે 10 મિનિટમાં વાત કહી હતી કે એક નદી જે જતી હતી ત્યાં એક પુલ બાંધતા હતા, એટલે ચેક ડેમ મતલબ. તો એ ચેક ડેમ જે બાંધતા હતા એમાં એક વ્યક્તિ જે આવીને પૂછે છે તો એ મતલબ વ્યવસ્થિત જવાબ આપતો નથી, એટલે એને એવું લાગે છે કે હું થોડો આગળ જઈને બીજા મજૂરને પૂછું એમ. એટલે જે કામ કરતા હોય છે કામદાર વ્યક્તિને, પછી બીજાને પૂછે છે ત્યારે એનો થોડોક જવાબ એનાથી જે પહેલાં જે કામદારનો જવાબ છે એનાથી થોડોક એમને સારો લાગ્યો કે હું આ માટે કામ કરું છું. મતલબ એ ખાલી પરિવાર માટે જ કરતો હતો, પહેલો પોતાના જાત માટે જ ખાલી, એ બી નહીં એમ કરવા ખાતર. પણ જે ત્રીજો વ્યક્તિ હતો એને એમ થતું હતું કે હું આ છેક જે કામ કરું છું એનાથી ઘણા બધાને ફાયદો થશે. પશુઓને ફાયદો થશે, પક્ષીઓને ફાયદો થશે, ખેડૂતોને ફાયદો થશે. મતલબ બધાને ધ્યાનમાં રાખીને એ વિચારતો હતો, એટલે એ બહુ ખુશ દેખાતો હતો કામ કરતી વખતે. તો આપણે પણ આ જે ઉદાહરણથી આપણે પણ ઘણું શીખવાનું છે કે ભલે પરિવારમાં બી આપણે કામ કરીએ તો ખાલી કરવા ખાતર એમ નહીં, આપણે જમવાનું બનાવીએ તો પૂરા ભાવથી બનાવવાનું. એમ થાય કે ત્રીજા વ્યક્તિની જેમ કે ચાય અચાનક કોઈ આવે ને ખાય ને તો એમને એમ લાગવું જોઈએ કે ના એમાં ભાવ પૂરેપૂરો રેડાયો છે, એવું મને સમજાય છે સર. ઓકે, હવે સરસ સ્ટોરી જ્યોત્સનાબેને મૂકી. કોઈએ આને લઈને જો મેં એંગલ આપ્યો એના સિવાય બી કોઈ એંગલથી જોઈ શકાતી હોય તો જોઈ શકાય. એ તો મને વિચાર આવ્યો કે એનો એંગલ આવો છે એમ. પણ આ સ્ટોરીમાં કોઈનું બીજે ક્યાંય ધ્યાન જાય છે અથવા આની જ વસ્તુ રિપીટ કરવી હોય તો કરી શકાય. આશીષભાઈ, આમાં એક જ કામ થશે. આ હોશિયાર છોકરો બહુ બોલ બોલ કરે છે, એની પાસે માઇક લઈ લો અને એને છે ને બીજે ક્યાંક આપો. બીજા કોઈને બી આપી જ દો તમે. હા, હવે વાર્તા તો રિપીટ થઈ ગઈ. આપણે આ સ્ટોરીને લઈને જ વાત કરવાની છે. આ સ્ટોરીને લઈને આપણું ધ્યાન ક્યાં ગયું? આપણે 2 કલાક મૌન વ્રત લેવાનું છે. કદાચ બધા નક્કી કર્યું કે આજ તો મૌન રહીએ. આશીષભાઈ, તમે કાચા પડો છો. શીતલબેનને આપો. હલો, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ બેન. એટલે આની અંદર શું છે કે જે પહેલા વ્યક્તિને મળ્યો પેલો ભાઈ, તો એણે એનું ફ્રસ્ટ્રેશન બધું કાઢ્યું, બરાબર. તો એણે એના કામનું જે પણ બોજો હતો એ બોજાને લઈને એણે દુઃખ વ્યક્ત કર્યું, બરાબર. તો આપણને જે પણ કામ મળે છે એ આપણે કરવાનું તો છે જ, પણ એનું દુઃખ આપણે બીજા ઉપર કાઢવાના બદલે આપણે એટલું જ સમજી લઈએ કે આપણે આ કામ કરવાનું છે, તો એ કામ આપણે
એની અંદર પૂરેપૂરું આપણે આપીએ અને ત્યારે એ કામ કરીએ ને તો એ બહુ જ સારી રીતે બહાર આવે છે. બરાબર. બીજા કોઈને? તમે બધા એવું ઈચ્છો છો કે હું એકલો જ બોલું એમ? હા બોલો ને બેન. આશાબેન. આજથી 2 વર્ષ પહેલાં મને બધાના નામ જ નહોતા આવડતા. એક ઘટના તો સારી ઘટી જ છે કે કમસે કમ બધાને ઓળખતો થયો અને બધાના નામ આવડ્યા મારા માટે. નહીં તો કોઈ દિવસ કોઈ બેનને જોઉં ને તો મને એમ થાય કે આ પેરેન્ટ્સ છે કે આપણા ત્યાં બેન કોઈ શિક્ષિકા છે. કારણ કે આટલો મોટો પરિવાર હોય એટલે શું થાય કે ક્યાંક ને ક્યાંક નવું કોઈ એપોઇન્ટમેન્ટ હોય તો જલ્દી ખબર પડે નહીં. સર આમાં છે ને આપણે ત્રણેય વસ્તુ જોઈએ ને તો આપણને જે સારું હોય ને એ જ સ્વીકૃત થાય. આપણને ત્રીજા નંબરમાં જે ભાઈ હતા એ જ વસ્તુ આપણને પસંદ આવી. બરાબર. ત્રીજા નંબરના એમને મનથી વ્યક્તિનું વ્યક્તિત્વ સમજ ગમ્યું આપણને. બરાબર, સરસ. તો એની પાછળનું જે લોજિક છે ને એ લોજિક એવું છે કે માણસ હંમેશા પોતાના મહત્ત્વને જાણીને તૃપ્ત થાય છે અને માણસનું મહત્ત્વ હંમેશા તેની ઉપયોગિતામાં છે. તો મને ખબર પડે કે હું આ કરી શકું એમ છું અને જ્યારે એ હું મનથી કરું છું ત્યારે મને તૃપ્તિ થાય. તો કોઈ પણ કામ આપણે લઈએ તો એના અંદર જનરલી આ નિયમ લાગુ પડે. તો આપણે અલ્ટિમેટ અહીંયા કરીએ છીએ શું? શનિવારે અસ્તિત્વના નિયમોને જોઈએ છે ખાલી. વાસ્તવિકતા એવી છે કે માણસ બન્યા ને આ અસ્તિત્વની કોઈ પણ ઇકાઈ એટલે એકમ. ઓકે, ઇકાઈમાં કોઈને ખબર ના પડે તો ઇકાઈ બધાને ખબર છે. ઇકાઈ એટલે શું? કોઈ એક વ્યક્તિ બોલશે. ભાવેશભાઈ જણાવશે ઇકાઈ એટલે. ઇકાઈ એટલે 4 અવસ્થા: જીવ અવસ્થા, પ્રાણ અવસ્થા, માનવ અવસ્થા અને પદાર્થ અવસ્થા. ઓકે, બીજું કોઈ કહેશે? ઇકાઈ એટલે શું? ઇકાઈ એટલે જે અસ્તિત્વની અંદર જડ અને ચૈતન્ય એકમો છે. જડ અને ચૈતન્ય એકમો છે તે. બીજું કોઈ? ઘણી વખત ભાષાની ટર્મિનોલોજી સમજમાં ના આવે ને આપણે આ આખું રામાયણ કહી દઈએ ને પછી છેલ્લે એમ થાય કે રામ કોણ હતા, સીતા કોણ હતા. હું ઇકાઈ 2 કલાક કરે જાઉં. તો ઇકાઈ એટલે કોઈ પણ ટોપિકનો પ્રકાર. આપણને બધાને સંભળાય એટલે ઇકાઈ એટલે કોઈ પણ ટોપિકનો પ્રકાર. ધારો કે કોઈ કહાની છે પણ એનું નામ આપેલું હોય, ઓકે, એને ઇકાઈનો. બરાબર. બીજું કોઈ કહેશે? ઇકાઈ એટલે શું? ઇકાઈ સાહેબ, ઇકાઈ એટલે એક વસ્તુ કે ગણતરી માટેનો એક યુનિટ. ઇકાઈ એટલે વસ્તુ, એકમ. બરાબર.
તો ઇકાઈ એટલે એક, જેને સોમ ભૈયાએ અડધો કલાક 15-20 મિનિટ લીધું હતું કે આ એક છે, આ એક છે. યાદ આવે છે કંઈ કે આ એક છે, કે આ એક છે, કે આ એક છે? ઇકાઈ એટલે એક. તો એક કોને કહેવું? બોલો ને. सेम टाइप चीज़ों का एक ग्रुप, उसको सेम टाइप्स के पेन है सर, उनका एक पर्टिकुलर ग्रुप हो गया. पेंसिल्स हैं तो पेंसिल्स का एक ग्रुप हो गया, उसको एज ए वन यूनिट, एक इकाई काउंट करेंगे. ओके और एक पेंसिल को क्या बोलेंगे? उसको वैसे तो वन, एक वो आपका इकाई कहेंगे वैसे तो, पर और पूरे बंडल को क्या बोलेंगे? हाँ यूनिट, मैं उसको इकाई में ही सर, वो भी वही टर्म. ओके एक पेन और एक पेंसिल है तो क्या बोलोगे? उसको इकाई में, क्योंकि दोनों चीज़ें डिफरेंट डिफरेंट हैं सर, वो इसलिए मतलब जो मुझे समझ में आया है वो. ओके तो जैसे यहाँ मेरे शरीर में ये फेफड़ा है, उसको क्या बोलोगे आप? क्या है सर, समझ गई सर, वो वन यूनिट ही है सर. वन है हाँ. लेकिन दो है. हाँ तो दो. एक लेफ्ट साइड का, एक राइट साइड का. सर मैं जैसे मेरे को जो ये समझ में आया, फॉर एग्जांपल एंजल स्कूल है, वो एक यूनिट है, उसमें हम टीचर्स भी होते हैं, टीचर्स का ग्रुप भी होता है उसमें. तो एक टीचर क्या है? इंडिविजुअल आइडेंटिटी हो गया सर उसमें. वो एक है. हाँ. एक टीचर भी एक है. हाँ. स्कूल भी एक है. स्कूल पार्ट, हाँ पार्ट ऑफ यूनिट हो गया. आप बोलो, मैं कर दूँ. जो पूर्ण हो, ये पूर्ण है, इसको इकाई बोलेंगे. ये पूर्ण है. मैं पूर्ण हूँ, ये माइक पूर्ण है. मेरे हिसाब से जो पूर्ण हो उसको इकाई कह सकते हैं. पूर्ण है जैसे उसको कि इकाई. पेन बताया है, उसके 2 पार्ट करेंगे. तो ये पूर्ण है मतलब हाँ, अभी कैसे तो मालूम पूर्ण होगा है. कि पूर्ण है? अब कुछ चेक पॉइंट तो चाहिए ना, ये पूर्ण है कैसे मालूम होगा? सर गिनती में जैसे- अगर इफ यू काउंट एज यूनिट्स इट इज 1. कैप निकाल दो तो 2 हो जाएंगे. हाँ. लेकिन वो कैप भी अगर एक देखने जाओ 1 यूनिट तो इट इज पूर्ण मेरे हिसाब से. हाँ ठीक है, ठीक है. वो वही सबको अपने हिसाब से रखना ही है. હલો હલો हाँ बोलो ने. જય શ્રી કૃષ્ણ સર. એક એટલે જે કોઈ ચોક્કસ બાઉન્ડ્રી ધરાવે, જે કોઈ ચોક્કસ સીમા ધરાવે, એ ખરેખર એક કહેવાય. અને દરેક બરાબર. પાર્ટનું સંમેલન એ કહેવાય ને, अभी ધ यहाँ પાર્ટ ઓફ કોમ્બિનેશન ઓફ ધ પાર્ટ, ઓલ પાર્ટ વિચ ઇઝ નોન એઝ બાઉન્ડ્રી. तो ये હા, એ બાઉન્ડ્રી ધરાવે છે એટલે એક કહેવાય. યસ, आ એ બંને પ્રોપરલી બાઉન્ડ્રી ધરાવે છે. એ પણ બાઉન્ડ્રી આ એક છે, આ બી એક છે. યસ, અને આ બી એક હા છે. એ પણ એક છે. એ બે પાર્ટનું સંયોજન થઈને એક બાઉન્ડ્રી ધરાવે છે એટલે એક બન્યું. બરાબર છે. ખૂબ સરસ. હા હવે બધાને યાદ આવી ગયું. ખૂબ સરસ. કમલેશભાઈ માટે તાલીઓ થઈ જાય જોરદાર. તો જેની બાઉન્ડ્રી છે એક છે, બરાબર છે. બની શકે કે મારું એક હૃદય છે, તો એ હૃદય એક છે, પણ જ્યારે હૃદયને એવા ઘણા બધા અંગ ભેગા થઈને પણ એક આખો યુનિટ બન્યો છે, તો એ બી એક છે. તો આવા ઘણા બધા યુનિટ ભેગા થઈને માની લો કે એક શાળા બની છે, તો એ બી એક છે. અને શાળાની અંદર રહેલા તમામ સભ્યો પણ એક છે. તો એકનો મતલબ પર્ટિક્યુલર જે બી વસ્તુને એક બાઉન્ડ્રી છે એને એક કહી શકાય. તો એવી રીતે જે અલ્ટિમેટ જીવન વિદ્યામાં જોવાનું છે એ છે કે આ એક્ઝિસ્ટન્સ પણ એક છે. ઓકે, આ શરીર એક છે, તો શરીરના જેટલા પણ એક ગણીએ, હૃદય, ફેફસા, જઠર, જેટલું પણ ગણીએ, આ હાથ, પગ, આ બધા એક છે ને. આ બધા એક ભેગા થઈને શું બનાવે છે? એક શરીર બનાવે છે. તો આ શરીર પણ એક છે. એટલે અહીંયા એક સેન્ટેન્સ લખું છું, એનાથી ઘણું બધું કદાચ ધ્યાન જાય તો ટ્રાય કરું હું મારી રીતે. આ ઇકાઈને આપણે ગુજરાતીમાં એકમ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને યુનિટ કહીએ છીએ.
આ રીતે આપણે ભાષામાં અલગ અલગ યુઝ કરીએ છીએ. ઇકાઈ, એકમ અથવા યુનિટ. તો દરેક એકમ, દરેક એકમનું આચરણ તેનાથી મોટા એકમથી નક્કી અથવા નિશ્ચિત દરેક એકમનું આચરણ તેનાથી એક મોટી વ્યવસ્થા છે, મોટા એકમ અથવા વ્યવસ્થા, આવો શબ્દ બોલી શકીએ. આ એકમ અથવા વ્યવસ્થા. ઓકે, આ શબ્દ કોણ સમજાવશે? ફરી એકવાર બોલું છું. દરેક એકમનું આચરણ તેનાથી મોટી વ્યવસ્થા અથવા મોટા એકમથી નક્કી થાય છે. કોઈ સમજાઈ શકશે? શાળાના સંદર્ભમાં કહું? હા, કહી શકાય. માની લો કે સ્ટાફથી ઉપર સુપરવાઇઝર, એનાથી ઉપર પ્રિન્સિપાલ, એના પછી તમે. તો એક એકમ તમારા દ્વારા જે નક્કી થાય છે વ્યવસ્થાને ફોલોઅપ કરે છે પ્રિન્સિપાલ, એના પછી સુપરવાઇઝર, ને એના પછી ટીચર, એના પછી વિદ્યાર્થીઓ. ઓકે, વ્યક્તિગત લઈએ એના કરતાં વ્યવસ્થાના ભાગમાં લઈએ. ઠીક છે, એક્ઝામ્પલને ક્યાંક સેટ કરી શકાય, એમાં વાંધો નથી. મતલબ હું કોઈ નથી, પણ એક પદ છે, જે રીતે ટ્રસ્ટી એક પદ છે, એ પદનો મહિમા છે, મારો મહિમા નથી. હા, બેનને આપો. આપણી બોડીમાં સેલ્સ છે, રાઈટ? તો એ બી એકમ જ છે. તો એ નાના નાના એકમો છે, બટ એ જ્યારે પછી થોડું નજીક રાખો ને. તો એ સેલ્સ છે, તો એ સેલ્સ એ નાનામાં નાનું એકમ છે. પછી એ સેલ્સ જ્યારે ભેગા થાય છે ત્યારે શું બનાવે છે? ટિશ્યુઝ બનાવે. એ ટિશ્યુઝમાંથી પછી તો ટિશ્યુ એક વ્યવસ્થા છે. ટિશ્યુ એક વ્યવસ્થા છે, અને વ્યવસ્થાના દરેક ભાગરૂપે અને એક નાનો એકમ એટલે કે નાનો સેલ છે. ઓકે, એ સેલ જ્યારે ઓર્ડરમાં છે, મતલબ કોઈ ચોક્કસ એકમ અથવા આચરણ સાથે છે, ત્યાં સુધી તે ટિશ્યુનું અસ્તિત્વ છે. નહીં તો ટિશ્યુમાં શું જનરેટ થાય? અવ્યવસ્થાને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ? ડિસીઝ, કેન્સર. અનઓર્ગેનાઇઝ જ્યારે થઈ જાય સેલ્સ, ત્યારે એ કોઈ બીમારીમાં કન્વર્ટ થાય. તો ઠીક, જે બીમારી છે એનો મતલબ વી આર અગેન્સ્ટ ટુ નેચર, એટલે એની પીડા છે. આ શરીર પણ નેચરની ડિઝાઇનથી જ્યારે અગેન્સ્ટ જાય છે ત્યારે એના અંદર પીડા ઊભી થાય છે. સરસ, આગળ. એવી રીતે આપણે ટિશ્યુ ભેગા થઈને, હા, પછી એવી રીતે આપણે ઓશનને બી લઈ શકીએ. તો ઓશનમાં આને ક્લિયર કરીએ. આ સરસ જર્ની છે. સેલથી ટિશ્યુ, ટિશ્યુથી કોઈ ઓર્ગન, અને ઓર્ગનથી સિસ્ટમ, અને સિસ્ટમથી બોડી. ક્લિયર? હવે જસ્ટ આના ઉપર ધ્યાન લઈ જઈએ આપણે. તો આ જે આખી બોડી છે એ હોલ છે. હોલના પાર્ટમાં શું છે? સિસ્ટમ છે. ઓકે, એ સિસ્ટમની અંદર, સિસ્ટમનો મતલબ એમ થઈ ગયો કે માની લો કે શ્વસન તંત્ર અથવા પાચન તંત્ર. બીજા કયા કયા તંત્રો આવે? ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, સ્નાયુ તંત્ર, કંકાલ તંત્ર. આ બધા તંત્રો છે. આ બધા તંત્રો છે, એમાંથી એક પણ અનઓર્ગેનાઇઝ થાય છે. એક પણ
જે રીતે આખી બોડી પરફેક્ટ છે, ખાલી ઉત્સર્જન તંત્રમાં એક પણ આચરણ અનિશ્ચિત થાય છે, એક પણ અંગનું આચરણ અનિશ્ચિત થાય છે, ઇફેક્ટ ક્યાં આવે છે? ઓકે, હવે તંત્રને લઈ લઈએ. એ તંત્રની અંદરનો કોઈ એક ઓર્ગન અનઓર્ગેનાઇઝ, એનું આચરણ અનિશ્ચિત થાય છે, તો એ તંત્ર ડિસ્ટર્બ થાય છે. ઓકે, એ અંગ જે ખરો એના અંદરના જે ટિશ્યુ છે એમાંથી કોઈક ટિશ્યુ અનઓર્ગેનાઇઝ થાય છે, તો એને ડેમેજ કરે છે. તો એનું રૂટ અલ્ટિમેટ ક્યાં છે? કે સેલ સુધીથી પહોંચે છે. તો ક્યારે આ શરીરની રચનામાં એવું થઈ શકે કે કોઈ એક અનઓર્ગેનાઇઝ હોય તો ચાલી જાય, બીજા તંત્રોએ એને શું કરવો પડે? સપોર્ટ કરવો પડે. ઠીક, તો એને કહેવાય એક. એટલે કે એક મોટી વ્યવસ્થામાં નાની વ્યવસ્થાઓનું આચરણ નક્કી થાય છે. આ શરીર ચલાવવા માટે શરીરને ઓક્સિજન જોઈએ છે, એ નક્કી કોણ કરે છે? ફેફસા. આખા શરીરમાં બધે બ્લડ પહોંચવું જોઈએ, એ નક્કી કોણ કરે છે? હૃદય. તો દરેકે પોતપોતાનું કામ લઈ લીધું છે, એટલે આખું તંત્ર વ્યવસ્થિત ચાલે છે. તો હવે એનાથી આગળ વધીએ. જો સેલથી શરૂ કર્યું આપણે. ઓકે, સેલના રૂટમાં જવું હોય તો હજી તમે એટમ લઈ શકો. એટમના રૂટમાં જવું હોય તો ઠીક છે, પેલા 108 તત્વો આવી જાય. 108 તત્વો, 118 તત્વો જે આપણે કહીએ છીએ. તો આપણો સેલ બી શાનો બનેલો છે? ક્યાંક ને ક્યાંક બેઝિકલી કોઈ એક એટમ, અણુથી જ બનેલો છે. અણુથી નાનો પરમાણુ, પરમાણુથી નાનું પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, જે નામ આપીએ એમ. તો ત્યાંથી શરૂઆત થાય છે આખી જર્નીની. એમ કરતાં કરતાં એ દરેક વસ્તુ ઓર્ગેનાઇઝ થાય છે ને એક વ્યવસ્થા ઊભી કરે છે મોટી. એ મોટી વ્યવસ્થાનું આચરણ નક્કી થાય છે ક્યાં? એનાથી મોટી વ્યવસ્થામાં. મતલબ હૃદયનું શું કામ છે? આ હૃદયને કાઢીને બહાર મૂકી દો તો એનું શું કામ છે? એનું શું એક્ઝિસ્ટન્સમાં અસ્તિત્વ શું છે એનું? આપણે એમ કહીએ કે એનું અસ્તિત્વ શું છે? કાંઈ નહીં. પણ એ જો શરીરમાં છે તો એ કરોડોનું છે. શરીરમાં નથી તો એની કોઈ વેલ્યુ નથી. તો હવે શરીર થઈ ગઈ, શરીર બની ગયો. શરીર બની ગયું એટલે આ શરીર સાથે એક બીજી એકાઈ જોડાઈ, જીવન કહીએ આપણે, એટલે બની ગયો માનવ. તો શરીર બનવા સુધીની યાત્રામાં કેટલી અવસ્થાઓ આવે છે? તો શરીર બનવા માટે પદાર્થ અવસ્થાની જરૂર છે. કોઈ ડિસએગ્રી થઈ શકે છો મારી સાથે? કોઈ પણ પોઈન્ટ ઉપર એમ લાગે કે નહીં આ ખોટું છે, મને આ સમજમાં નથી આવતું, તો આપણે વાતચીત કરી શકશું. તો પદાર્થ અવસ્થા છે. પદાર્થ અવસ્થાની સાથે સાથે જે એવું કહેવાય છે કે જ્યારે પૃથ્વીની આજે ઉંમર થઈ ગઈ છે 450 બિલિયન, એવું ગૂગલ કહે છે, બરાબર છે, અને અમુક આપણી પાસે જે ડેટા છે એના આધારે 450 કરોડ વર્ષ. આ 450 કરોડ વર્ષમાં એવી એટલી બધી ઘટનાઓ ઘટી કે છેલ્લે જ્યારે એક પહેલો સિમ્પલ સેલ ઊભો થવા માટે 350 કરોડ વર્ષ લાગ્યા. શાના માટે? એક સેલ બનવા માટે 350 કરોડ લાગ્યા. એટલે કેટલા વર્ષ થઈ ગયા? બાકી કેટલા રહ્યા? કેટલા રહ્યા? 100 થયા ને? 100 બિલિયન. પછી એ સેલ જે છે ને એ પોતાનું આચરણ નક્કી કરતું એક મોટી વ્યવસ્થા બનાવી. કોઈ ટિશ્યુ બન્યો, કોઈ સિમ્પલ બન્યો. પહેલાં ડાયનાસોર્સ હતા, પહેલાં ઊંચા ઝાડ હતા, 30 મીટરના, એવું કહેવાય છે. અને એ કાર્બન મોનોક્સાઇડ લેતા હતા, કાર્બન ડાયોક્સાઇડ નહોતા લેતા. અત્યારના પ્લાન્ટ શું લે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો પૃથ્વી પર એટલો બધો કાર્બન મોનોક્સાઇડ હતો કે જેના કારણે જીવ સૃષ્ટિ સંભવ નહોતી. આ શરીર કાર્બન ડાયોક્સાઇડમાં જીવી શકે એવું નથી, કાર્બન મોનોક્સાઇડમાં.
કાર્બન મોનોક્સાઇડનો અનુભવ કરવો હોય તો જ્યારે કેરોસીન બળે ને, આપણે પહેલાં જૂના ઘરોમાં મને ખ્યાલ છે કે કેરોસીનને તમે ઓલવી દો ને એટલે આખા ઘરમાં ગભરામણ થઈ જાય. એ જે ગભરામણ હતી શાની હતી? કાર્બન મોનોક્સાઇડની હતી. કેમ એમાંથી કેરોસીનમાંથી કાર્બન મોનોક્સાઇડ નીકળ્યો? કારણ કે જે કાર્બન મોનોક્સાઇડનું ગ્રહણ કરતા હતા એ જે ઊંચા ઊંચા ઝાડ હતા એ કાળક્રમે પૃથ્વીની અંદર દટાઈ ગયા અને એના અંદર હજારો લાખો વર્ષની પ્રોસેસ થઈ અને પ્રોસેસના અંતે જે ક્રૂડ ઓઇલ મળ્યું એ ક્રૂડ ઓઇલને આપણે બાળ્યું એટલે એમાં જે હતું એ નીકળ્યું. તો અત્યારે બી ક્યાંક વધારે ધુમાડો હોય, કોઈ પોલ્યુશન હોય તો ત્યાં આપણને ગભરામણ થાય છે. કેમ? કારણ કે આપણી બોડી એને એક્સેપ્ટ કરતી નથી. આપણી બોડી તો નથી કરતી, પણ આજે આપણી આજુબાજુ પ્લાન્ટ્સ છે ને એ બી નથી કરતા. કારણ કે એમના પણ એ ડાયજેસ્ટિવ સિસ્ટમ નથી જે પહેલાંના ઝાડોમાં હતી. સ્ટ્રક્ચર ધીરે 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 બદલાતું જાય છે. તો અત્યારે આપણને એમ લાગે છે કે આ ધુમાડો નીકળે છે ને ઝાડ વધારે વાવી દઈશું તો ઝાડ બધું શોષણ કરી લેશે. એ તો આ વાતાવરણમાં જ રહેવાનું છે. જેટલું પેટ્રોલિયમ આપણે બાળીએ છીએ એ બધું વાતાવરણમાં જ રહેવાનું છે. અને પછી એના કારણે ઉપર એવા વાદળો બી બની શકે, કાર્બન મોનોક્સાઇડના એવા બધા વાદળો બી બને કે જે કાલે ઉઠીને અહીંનું ટેમ્પરેચર બી હાઈ કરી શકે અને પૃથ્વીને જીવવા લાયક ન પણ રાખે. આ સમસ્યાને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ આપણે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનું તાપમાન. તો આ કાળક્રમે પૃથ્વીની અંદર એક વ્યવસ્થા કેમ થઈ હશે કે બધા ઝાડ નીચે દટાઈ ગયા અને નીચે ખનિજ કોલસો બન્યો? કારણ કે પૃથ્વીનો જે તાપ હતો એ તાપને શોષવા માટે કોઈ એવી ડિઝાઇનની જરૂર હતી. એટલે આ બધા જ વૃક્ષોએ પોતાનું યોગદાન આપ્યું અને પૃથ્વીના તાપને મેન્ટેન કરવા માટે નીચે ખનિજ કોલસો અને આ ક્રૂડ ઓઇલ બન્યું હતું, જેને આપણે ખોદીને શું કરી કાઢ્યું? બહાર કાઢી નાખ્યું. એટલે પૃથ્વીની સ્ટ્રક્ચરને શું કરી નાખ્યું? ડિસ્ટર્બ કરી નાખ્યું. તો હવે સંભવ છે કે પૃથ્વી પોતે ડિસ્ટર્બ થઈ જાય અને હું એના એક નાની ઇકાઈ તરીકે એના અંદર હું જીવતો રહું? સંભવ લાગે છે? તો એ દરેક નાની ઇકાઈનું આચરણ મોટી ઇકાઈ એટલે કે મોટી વ્યવસ્થાથી નિશ્ચિત થાય છે. એ નાની ઇકાઈ એ આચરણ માટે બાઉન્ડેડ છે. એ બંધન કરતા જ છે. આપણને એમ લાગે કે હું તો માણસ, હું ધારું એ કરી શકું, બધું કરી શકો, પણ આપણી લીટી તો દોરેલી જ છે કે તમે આ જ કરી શકો. શું કરી શકો? તો હમણાં જો ભાઈ તમારું નામ મારાથી મિસ થાય છે, રમેશભાઈએ વાત કરી એવી રીતે કે માનવીયતાપૂર્ણ આચરણ જ મૂકું છું વચ્ચે કરી શકે એની પાસે કોઈ ઓપ્શન નથી. મારે ઈર્ષ્યા કરવી, ગુસ્સો કરવો, કોઈના સાથે કપટ કરવું, આ બધા વિચારો હું લાવી શકું પણ કરી ના શકું. અને જો કરું છું તો એની પીડા પણ સાથે. એટલે કહે છે ને, દુઃખ અસ્તિત્વમાં નથી, દુઃખ હું કમાઉં છું. દુઃખ એક્ઝિસ્ટન્સમાં નથી, દુઃખ તો આપણે શું કરીએ છીએ? અર્ન કરીએ છીએ. તો મારે આજે વ્યવસ્થાને આપણે લઈએ તો એક નાની વ્યવસ્થાથી એક મોટી વ્યવસ્થા, મોટી વ્યવસ્થાના ભાગરૂપે નાની વ્યવસ્થા છે અને નાની વ્યવસ્થાનું આચરણ નિશ્ચિત છે. એ આચરણ જ્યારે જ્યારે અનિશ્ચિત થાય છે ત્યારે અવ્યવસ્થા ઊભી થાય છે. તો પદાર્થનું કોઈ આચરણ નિશ્ચિત હતું, એના કારણે અમુક સમયના અંતે પ્રાણ અવસ્થા ઊભી થઈ. જે પહેલો સેલ બન્યો અને સેલ બનીને પછી સેલ મલ્ટીપ્લાય થયો તો સેલની પરંપરા બની. સેલની પરંપરા બની અને પરંપરા જેમ જેમ બનતી ગઈ એમ એમ વધુ એ ફાઇન વર્ક કરતો ગયો, વધુ સારું કામ કરતો ગયો. તો પહેલાંના જે સેલ હતા એના કરતાં અત્યારના સેલના સ્ટ્રક્ચર મોર એફિશિયન્ટ છે
અત્યારે આપણા જે સેલ છે એ સેલ આજથી માની લો કે 100, 200, 500 વર્ષ પહેલાંના કોઈ માનવના સેલ લેશો તો એના કરતાં અત્યારના સેલ વધારે સક્ષમ, કાર્યક્ષમ છે. એટલે જ જે પહેલાં કરતાં જેમ જેમ સમય વધે છે એમ આપણને પણ ફીલ થાય છે કે મારા કરતાં મારો છોકરો થોડો વધારે હોશિયાર છે. કેમ? કારણ કે એની અંદર સૌથી બેસ્ટ જે એક્સ્ટ્રીમ લેવલનું જે સર્જન છે નેચરનું એ આપણા બ્રેનનો સેલ છે. સૌથી બેસ્ટ કૃતિ કહેવાય આ નેચરની એ છે માનવ, અને માનવમાં પણ શ્રેષ્ઠ કૃતિ છે તો એ આ બ્રેનનો સેલ છે. અને બ્રેનના સેલને મેક્ઝિમમ ઓક્સિજન જોઈએ છે. થોડો ઓક્સિજન ડાઉન થાય તો હેડેક ચાલુ થઈ જશે. આપણે જેટલું ખાઈએ છીએ, જેટલું લઈએ છીએ ને એમાંથી સૌથી વધારે એનર્જી કોણ ખાઈ જાય છે? આ હેડક્વાર્ટર. કેમ? કારણ કે ત્યાંથી બધા ફંક્શન ચાલે છે. એ બધા ફંક્શન જે ચાલે છે એને જે ડ્રાઈવ કરવાવાળો છે એ ત્યાંથી હેન્ડલ કરે છે. પાયલોટ ક્યાં બેઠો છે? પાયલોટ એટલે જીવન. આ પાયલોટ જે છે એ આખા બોડીને શું કરે છે? જે રીતે આપણે કાર ડ્રાઈવર થઈને કારને ચલાવીએ છીએ ને તો એનું ગેરથી લઈને તમામ વસ્તુઓ કોણ હેન્ડલ કરે છે? આપણે કરીએ છીએ. એવી રીતે આને ચલાવવાવાળું જે જીવન છે એ જીવન આખી બોડીને હેન્ડલ કરે છે. એમાં ઘણી બધી એક્ટિવિટી એવી છે કે જે ઓટો મોડ ઉપર છે. જેવી રીતે હૃદયનું ધબકવું, પાચન તંત્ર, આ બધું ઓટો મોડ ઉપર છે. એના માટે જીવનને કંઈ ખાસ વિશેષ કંઈ કરવાનું નથી. મશીન તૈયાર છે. જેવી રીતે તમે ગાડીમાં બેસો તો ગાડીના એન્જિનને લઈને ક્યાં તમારે ચિંતા કરવાની છે? તો ઓટો મોડ ઉપર જ છે. ખાલી તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ ગેર પાડ્યો, આ રેસ આપ્યો, ક્લચ દબાવી, આટલું જ ધ્યાન રાખવાનું છે. બાકી તો બધું ઓટો મોડમાં ચાલે જ છે. એવી રીતે આ બોડીમાં બી ઘણું બધું ઓટો મોડમાં છે. તો આ શરીર લેવાનું મુખ્ય કોઈ કારણ છે? તો એક ક્વેશ્ચન એ છે કે મેં કોણ હું. એક મૂળ ક્વેશ્ચન છે આ મેં કોણ હું. ઠીક. પછી આ મેં ક્યારે છે? તો મેં એક નાનો એકમ છે અને આ એકમનું કોઈ આચરણ નક્કી હશે. અને આચરણ કોણ નક્કી કરતું હશે? તો એક મોટી વ્યવસ્થા નક્કી કરતું હશે. તો હું માનવ થઈને તો માનવને કોને બનાવ્યો? તો આની એક શરીર બનવાની એક આખી કાળક્રમ ક્રિયા છે કે પ્રાણ એટલે કે વનસ્પતિ કોષ બન્યા. વનસ્પતિ કોષથી વધારે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બનતા 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 એનિમલ કિંગડમ આવ્યું, એટલે કે જીવ અવસ્થા. બરાબર. આમ નોર્મલી એને અહીંયા જીવ કોઈ બી જગ્યાએ લખી શકાય, એનાથી કંઈ ફરક નથી પડતો. પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા. તો જીવ અવસ્થાના શરીર બન્યા. હવે આમાં શું ફરક છે? તો એક એની જે ડિઝાઇન છે એમાં ફરક છે, સેલમાં ફરક છે. અને સેલની સાથે સાથે અહીંયા જીવ શબ્દ વાપર્યો છે એટલે એની સાથે એક જીવન, શરીરને ચલાવવાવાળી એક એન્ટિટી, એક નવો એકમ જોડાઈ જાય છે એની સાથે. અહીંયા સુધીથી ફક્ત કેવા એકમો છે? અપૂર્ણ એકમો છે. મતલબ જે પૂર્ણ નથી થયા એવા એકમો શરીર બનાવી રહ્યા છે. જે પૂર્ણ થઈ ગયો, ગઠન પૂર્ણ થઈ ગયો એવો એક એકમ છે અસ્તિત્વમાં, જે શું નક્કી કરે છે? આ શરીરને ચલાવવાનું ડિઝાઇન નક્કી કરે છે. ઓકે. એમ કરતાં કરતાં એના અંદર પણ ફાઇન ડિઝાઇન બની, વધારે કાર્યક્ષમ સેલ બન્યા. સેલ બનતા બનતા મેદસ્વી વધારે ડેવલપ થયું. આ જીવન પણ જે અહીંયા જીવ અવસ્થાને ચલાવતું જીવ અવસ્થા એટલે પશુ પક્ષી જેને ટ્રેન કરી શકાય છે તેવા. ટ્રેન કરી શકાય એનો મતલબ એમ કે એના અંદર મેદસ છે. મેદસ વગર કોઈ પણ જે રીતે કીટક હોય, આપણે વરસાદમાં બધા જીવડા આવે છે, એને કોઈ ટ્રેન કરી શકે? એને પાડી શકે? એને એમ કહી શકે કે ભાઈ આમ કર તેમ કર? તો એનો મતલબ એમાં જીવન નથી. જે કોઈ સંકેત ગ્રહણ કરી શકે છે અને એને રિપ્લાય આપી શકે છે, મતલબ સમજવાની ક્રિયા જેનામાં છે એ. તો મેદસ જ્યાં જ્યાં છે ત્યાં ખબર પડે.
જેવી રીતે કૂતરામાં એને ટ્રેન કરી શકાય છે, ઘોડાને ટ્રેન કરી શકાય છે. તો એવા જે પશુ પક્ષી છે કે જેને ટ્રેન કરી શકાય છે એ બધામાં મેદસ છે, અને મેદસ છે તો જીવન એને ચલાવશે, નહીં તો નહીં ચલાવે. જીવનને શરીર ચલાવવા માટે મિનિમમ રિક્વાયરમેન્ટ છે મેદસ હોવું જોઈએ. ઠીક. તો કીડીને ટ્રેન કરી શકાય? ના કરી શકાય. તો એને આપણે જીવ અવસ્થામાં લેતા નથી. હવે એના પછી આવે છે જ્ઞાન અવસ્થા. જ્ઞાન અવસ્થા એટલે જ માનવ. તો આજે આ બધું જ ભેગું થઈ, જો પદાર્થ છે તો પ્રાણ છે, પદાર્થ છે તો પ્રાણ છે ને. એ ખ્યાલ આવે છે પદાર્થ છે તો પ્રાણ છે એવું? કેવી રીતે ખબર પડે? હા, વૃક્ષો ઉગશે. ઓકે, વૃક્ષો ઉગશે પછી જ્યારે વૃક્ષ મૃત્યુ પામે છે, માની લો કે એનું પાંદડું બી નીચે પડે છે, તો છેલ્લે શું બની જાય છે? પદાર્થ બની જાય છે. એનો મતલબ એનું બંધારણ સામે થયેલું છે પદાર્થમાંથી. ઓકે, જ્યારે આ પૂરું આ ખતમ થાય છે ત્યારે એ આને પાછું બી આપી દે છે ને. આ બંને ક્રિયાઓ પેરેલલ ચાલે જાય છે. તો આ બંને એકબીજાના હોવાપણાને નિશ્ચિત કરે છે. એવી રીતે જીવ અવસ્થામાં પણ પદાર્થનું જીવન, કોઈ પણ પ્રાણી છે એનું શરીર શામાંથી બનેલું છે? પદાર્થમાંથી. ઓકે, મૃત્યુ પામે છે ત્યારે પણ શું થાય છે? એને પાછું આપી દે છે. ઓકે, પ્રાણ અને જીવ પણ એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, કોઈને એક્ઝામ્પલ જાણવું હોય તો કહેજો મને. જે ટોપિક ખબર ના પડે એમાં એક એક્ઝામ્પલ મૂકશું, ખબર પડી જાય તો એક્ઝામ્પલ મૂકવાની જરૂર નથી. અને જીવ જ્યારે ખતમ થાય છે ત્યારે પ્રાણ અવસ્થાને પણ રીચ કરે છે, એનરીચ કરે છે. કોઈ શરીર મૃત્યુ પામે છે ત્યારે એમાંથી ખાતર બને છે અને એ પ્લાન્ટને પણ આપે છે. મેં એવું સાંભળ્યું હતું કે જ્યારે અમે મારા દાદા હતા ત્યારે દાદા એટલે મેં મારા દાદાને તો નાની ઉંમરમાં ગુજરી ગયા હતા, પણ એક વાત કરતા હતા કે જ્યારે અમારા ત્યાં બળદ હોય ને, પહેલાં તો બળદથી ખેતી થતી હતી, તો બળદ જ્યારે મૃત્યુ પામે ત્યારે એ બળદને અમે ખેતરમાં દાટી દેતા હતા. અને જે વર્ષે ખેતરમાં દાટ્યો હોય ને એના 1 વર્ષ સુધીથી, એટલે એ લોકોનું માન હતું બળદ માટે, એટલે એને જ્યાં ત્યાં કોઈને આપી ના દેતા. એ લોકો કોઈ કસાઈને કે એને આપી ના દેતા, કારણ કે એની સાથે એમનો ભાવ જોડાઈ જતો હતો. એટલે એમને ખેતરમાં દાટી દે. જે દિવસે ખેતરમાં દાટ્યું એ આખું વર્ષ ઉત્પાદન સારામાં સારું થાય. તો એ ઘટના શું ઘટે છે કે એમાંથી જે તત્વો છૂટા પડ્યા એ તત્વોએ પાછી જમીનને કેવી કરી હશે? ફળદ્રુપ કરી હશે. ઘટના કંઈક આવી ઘટી હશે. ઠીક. પછી એ કોઈ ભલે કોઈ પણ કારણોસર આપણે વિચારી, તો જીવની અંદર આ માનવનું જે શરીર બન્યું છે એની અંદર પદાર્થનો રોલ ખરો? ઓકે, પ્રાણનો પણ રોલ ખરો? આ અવસ્થા પણ અહીંયા એનો ઉપયોગ થાય છે. હવે અહીંયા જે પ્રશ્ન ઊભો થાય છે એ છે કે અહીંયા સુધી સાયકલ છે. જો આનો ઉપયોગ માનવે કોનો ઉપયોગ કર્યો? પદાર્થનો કર્યો, જીવનો કર્યો, પ્રાણનો કર્યો. હવે આખું જે 4 ભેગું થાય છે ને, આ આખી એક વ્યવસ્થા છે. આખી એક વ્યવસ્થા છે. અને આખી જે 4 વ્યવસ્થા છે એ બધું કોના ઉપર છે? તો પૃથ્વી શાનાથી બની છે? તો પૃથ્વીનો એક એકમ એટલે શું? તો પદાર્થ, પ્રાણ, જીવ અને જ્ઞાન. તો આ જે મોટો એકમ જે બન્યો છે, આ મોટી વ્યવસ્થા બની છે, એ દરેક એકમ એના આચરણ સાથે હશે તો એ વ્યવસ્થિત રીતે ચાલશે. અને એમાંથી એક પણ સિસ્ટમ, એમ જ સમજી લો આ શરીરમાં જેટલા તંત્રો છે એ પ્રમાણે
આ ધરતી ઉપર, અને એવી જ રીતે અનેક ધરતીઓ ગણી લઈએ તો અસ્તિત્વ, આ અસ્તિત્વમાં મૂળ 4 અંગો છે: પદાર્થ, પ્રાણ, જીવ અને જ્ઞાન. આ 4 જો એકબીજા સાથે તાલમેલ સાથે ના ચાલે તો પૃથ્વીનું ટકવું પણ સંભવ નથી. ઓકે, આ બધાની અંદર ગડબડ કોને કરી લાગે છે તમને? પદાર્થમાંથી આપણે લીધું ખરું, પણ પદાર્થને શું આપ્યું? ઓકે, પ્રાણમાંથી આપણે લીધું ખરું, પ્રાણને શું આપ્યું? જીવમાંથી પણ આપણે લઈએ છીએ દૂધ ને જે પણ ગણીએ, ચરબી, આપણે મતલબ કોઈ એવા ચામડાના વસ્તુઓ પણ વાપરીએ છીએ ને બધું વાપરીએ છીએ. તો આપણે એને રિટર્નમાં શું આપ્યું? કંઈ નહીં. તો જે અવ્યવસ્થા છે શું છે કે આ જે 4 અંગો છે ને એ બધા અને એમાં એક જ વસ્તુ. એટલે મને જ્યારે ખબર પડે કે હું કોઈ મોટી વ્યવસ્થાનું એક નાનો એકમ છું તો મારું આચરણ નિશ્ચિત થાય. આને આપણે દેશી ભાષામાં સમજીએ. આ થોડી કદાચ મોટી મોટી વાતો ભારે પડતી હોય તો સાદી ભાષામાં સમજાવું તમને કે નાનો એકમ એટલે સપોઝ હું, બરાબર, અને એને પણ હું થોડું જરીક આવી રીતે મૂકી દઉં કે આપણે જીવન વિદ્યાનો મુખ્ય જીવન વિદ્યા આટલું જ છે, બહુ મોટું વિશાળ નથી અને કંઈ અઘરું નથી, ખાલી બસ એના ઉપર ધ્યાન જતું રહે અને એ મારું જીવવામાં આવે. સૌથી મોટો અઘરો પાર્ટ એ જ છે કે જીવવામાં નથી આવતું. હજી પણ ક્યાંક ઘણા બધાને એવું લાગે કે મારા માટે કે કોઈ સ્કૂલના ટ્રસ્ટીઓ માટે આપણે આ બેસીએ છીએ કે કોઈના માટે ક્યાંક કદાચ એવું છે 100% માઇન્ડમાંથી 20% એવું હશે, કોઈને 40% એવું હશે, કોઈને 50% એવું હશે, બની શકે. અને હંમેશા અપેક્ષા રાખતા હશે કે યાર ગિરીશ સર સારું આચરણ કરે ને તો જ જીવન વિદ્યાવાળા. બાકી જો કોઈ વખત સત્ય હોય ને બોલાઈ જઈએ ને કડવું લાગે તો પછી એમ થાય કે આ તો તમે નહીં, મારું બાળક બી મને કહેતો હતો પહેલાં છે ને કંઈક ગુસ્સો કરું કે ડેડી જીવન વિદ્યા એટલે તમારો કોઈ વાંક નથી, બીજા કોઈનો વાંક નથી, એ જનરલ. કારણ કે આપણા પાસે એમની એક્સપેક્ટેશન વધી ગઈ. એ તો સારી ઘટના છે. તમે એક્સપેક્ટેશન કોની પાસે રાખો? જવાબદાર વ્યક્તિ પાસે કે બિનજવાબદાર વ્યક્તિ પાસે? તો મને કોઈ જવાબદાર વ્યક્તિ તરીકે જોવે છે એનો મતલબ સામેવાળો વ્યક્તિ મારા મહત્ત્વને ઓળખે છે, અને મારા મહત્ત્વને ઓળખે છે અને મારી ઉપયોગિતા છે એવું એને લાગે છે એટલે મારી પાસે આવે છે. તો ધેટ ઇઝ ગુડ થિંગ. તો નેગેટિવ શું કા લઈએ? પણ જ્યાં સુધીથી હું પોતાને માનવ તરીકે નથી જોતું ત્યાં સુધીથી આ બધા જ ક્રાઇટેરિયા રહેશે. તો આપણે સિમ્પલ જોઈએ તો જીવન વિદ્યામાં આટલો પાઠ છે: સ્વયં પર વિશ્વાસ, અથવા સમાધાન. સ્વયં પર એટલે કે સ્વયંમાં લખી દઉં તો કદાચ ગુજરાતી પ્રોપર થશે. સ્વયંમાં વિશ્વાસ, વિશ્વાસ એ જ સમાધાન છે. વિશ્વાસ બી બોલાય અને સમાધાન બી બોલાય. સમાધાન એટલે હું હંમેશા દરેક પ્રશ્નોના જવાબ સાથે તૈયાર છું, દરેક પ્રશ્નોના જવાબ મારી પાસે છે, તો મારા અંદર વિશ્વાસ બનેલો રહે છે. તો આ કનેક્ટ થાય છે વિશ્વાસ સમાધાન, કે એના વિશે ચર્ચા કરવી છે? વિશ્વાસ સમાધાન એક જેવું છે, એક જ છે, એકબીજાની પૂરક વસ્તુ. શબ્દો જુદા છે પણ એનું આઉટકમ એક જ છે કે જ્યારે પણ હું સમાધાન સાથે, સોલ્યુશન સાથે છું એનો મતલબ કે હું વિશ્વાસ સાથે છું. બરાબર? જેવી રીતે એક નાનું એક્ઝામ્પલ લઈએ. મને ગાડી ચલાવતા આવડે છે તો ગાડી ચલાવતા આવડવી એ મને સમાધાન છે મારી પાસે ગાડી માટેનું, કે ગાડી પડી છે અને હું ચલાવી લઈશ. નથી આવડતી તો એ મારા માટે સમસ્યા છે. આવડે છે એ મારા માટે સમાધાન છે. જો સમાધાન છે તો હવે હું ગાડીમાં બેસું છું ત્યારે હું વિશ્વાસ સાથે બેસું છું કે અવિશ્વાસ સાથે બેસું છું? વિશ્વાસ. ઠીક, એક એક્ઝામ્પલ આવી રીતે ચાલે. તો સંબંધોમાં પણ કંઈક એવું છે. તો સ્વયંમાં વિશ્વાસ, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભય, પ્રકૃતિમાં
સંતુલન. આટલું જ જીવન વિદ્યા છે. હવે જો આને ક્યાંય કનેક્ટ થાય છે કે દરેક એકમનું આચરણ તેનાથી મોટી વ્યવસ્થામાં નક્કી થાય છે. આ હું એટલે કોણ? એક મોટી વ્યવસ્થાનો. તો મોટી વ્યવસ્થા એટલે કઈ? પરિવાર એટલે શું? મોટી વ્યવસ્થાનો એક અંગ. એટલે શું? સમાજ એટલે શું? તો અખંડ સમાજ એટલે આખી પ્રકૃતિ, મતલબ આવી અખંડ ધરતીઓ, જેટલી પણ ધરતીઓ છે અખંડ સમાજ. અખંડ સમાજનો મતલબ શબ્દ કેટલો સરસ મજાનો છે, અખંડ. તકલીફ એટલી છે કે આ અખંડ જોતા નથી આવડ્યું એટલે મેં ખંડ ખંડ જોતા જોઈ લીધું છે. આ ખંડ ખંડ જોવું એ સમસ્યા છે અને અખંડ જોવું એ સમાધાન છે. હું અલગ છું જ નહીં. મતલબ મેં માનવને પટેલ, હિન્દુ, વાણિયા, મુસલમાન આ બધામાં ખંડ ખંડ કરી નાખ્યા. ખંડ ખંડ કર્યા એટલે મેં માનવમાં માનવ ના જોયો, પણ કોઈ ભ્રમ જોયો. હવે જે વસ્તુ જેવી છે એવી નહીં જુઓ તો કેવી રીતે ચાલશે? તમે એમ કહો ખાંડ પડી છે અને એમ કહો કે આ તો મરચું જ છે, અને મરચું સમજીને પછી શાકમાં નાખી દો તો પછી શાક તીખાસ ના પકડે, ગળપણ પકડે. તો જે વસ્તુ છે પકડમાં મને આવે છે, તો જેવું છે એવું જોતા મને આવડે એટલે પ્રોબ્લેમ સોલ્વ. હું ઘરમાં છું તો ઘરમાં 5-6 મેમ્બર છે. 5-6 મેમ્બરમાં એકમાં પત્ની જોવું, એકમાં મા જોવું, એકમાં સાસુ જોવું, એકની અંદર કોઈને સસરા જોવું, કોઈને પતિ જોવું, કોઈને છોકરા જોવું, આ મારો છોકરો, આ બાજુવાળાનો છોકરો. પણ આ બધા જેટલા જોવો છે ને એ બધા ખંડ ખંડમાં જોઈએ છે. અહીંયા 3500 છોકરા ભણે છે અને 3500 છોકરાઓમાં મને એમ લાગે કે આનું તો જેટલું હું ખંડ ખંડમાં જોઈશ એના કરતાં સિમ્પલ લોજિક છે, બહુ મજાનું, જે તમને આરામમાં લાવી દે. દરેક માનવ છે અને માનવ સુખની ચાહત સાથે છે. ખતમ. જોવાનું શું છે? આ માનવ, આ માનવ, આ માનવ, આ માનવ. દરેક માનવ ના, હું માનવ નહીં, હું તો ગિરીશ પટેલ નહીં, હું તો સ્કૂલનો ટ્રસ્ટી. તો હું મારી જાતને પણ એવી રીતે જોઉં તોય મારામાં પીડા આવે. કારણ કે ટ્રસ્ટી બનાવવું એટલે શું થાય? એના બેકએન્ડમાં પાછું માન સન્માન જોડાઈ જાય પદ સાથે. ભાઈ હું માનવ, સામેવાળો બી માનવ. પદનું કામ કરશે, મારે માનવ તરીકે કામ કરવાનું છે. કેટલું સિમ્પલ છે. તો મોટી વ્યવસ્થામાં નાનો એકમ જો એનું આચરણ નિશ્ચિત આચરણ સાથે નહીં રહે, એટલે કે વ્યવસ્થામાં નહીં રહે, તો અવ્યવસ્થા ઉત્પન્ન થશે. આ અવ્યવસ્થા એટલે જ ગ્લોબલ વોર્મિંગ અને આ અવ્યવસ્થા એટલે જ ફેમિલી વોર્મિંગ. માનવના સંબંધો વચ્ચે જે પ્રોબ્લેમ થયા એ ફેમિલી વોર્મિંગ, અને માનવની બાકીની 3 અવસ્થાઓ સાથે જે પ્રોબ્લેમ થયા એ ગ્લોબલ વોર્મિંગ. મૂળ વિશ્વની મૂળ 2 સમસ્યાઓ છે. તો 2 સમસ્યામાં શું કરી શકાય? તો આખું ચિત્ર દેખાય છે. એક નાનો એકમ, મતલબ એક નાની વ્યવસ્થા. આ એકમને વ્યવસ્થા પણ બોલીએ કે ખોટું નથી. આ એકમ એટલે વ્યવસ્થા. તો આપણે બધા જ સ્કૂલમાં છીએ, તો સ્કૂલ એક મોટી વ્યવસ્થા છે. એ મોટી વ્યવસ્થાના અંગ એટલે કોઈ શિક્ષક છે, કોઈ સેવક છે, કોઈ ક્લર્ક છે, કોઈ પ્રિન્સિપલ છે. આ બધા જ એકમો. આ બધા એકમોમાંથી કોઈ એક એકમ આડો ફાટી જાય તો શું થાય? અવ્યવસ્થા, અવિશ્વાસ પેદા થાય.
ઠીક. અને અવિશ્વાસ અથવા અવ્યવસ્થા ઉત્પન્ન થાય એટલે એની ઇફેક્ટ બધે જડે. તો દરેક વસ્તુને તો આપણે આવી રીતે જોઈ શકીએ. દરેક વસ્તુને આવી રીતે જોઈ શકાય કે એક નાનો એકમ એટલે કે એક નાની વ્યવસ્થાનું આચરણ એક મોટી વ્યવસ્થામાં ડિફાઇન થાય છે. તો આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો પૃથ્વી એક મોટી વ્યવસ્થા છે. એ વ્યવસ્થામાં હું ભાગીદાર ન થાઉં અને મને મન ફાવે એવી રીતે હું જીવું તો છેલ્લે ડેમેજ કોને થવાનું છે? નાની વ્યવસ્થા પણ ડિસ્ટ્રોય થાય જ. મોટી વ્યવસ્થા ડિસ્ટ્રોય થાય એટલે નાની વ્યવસ્થા ડિસ્ટ્રોય થાય. મોટી વ્યવસ્થા બીમાર થાય એટલે નાની વ્યવસ્થા પણ બીમાર થાય. જેથી પૃથ્વી બીમાર થઈ ગઈ તો કેન્સરના રોગ વધશે, બીજી બીમારીઓ વધશે. એ સ્વાભાવિક ઘટના છે. તો એક ખેડૂત તરીકે કે એક શિક્ષક તરીકે હું મારા રોલમાં એકદમ ફાઇન કામ આપું. મતલબ હું શિક્ષક તરીકે મને ખબર છે કે સમાજને મારે આવો સ્વર્ગ જેવો જોવો છે, તો એના અંદર એ મોટી વ્યવસ્થાની અંદર મારી ભાગીદારી છે અને મારી ભાગીદારી તરીકે મારે કાંઈ નથી કરવાનું. શિક્ષકનું એક જ કામ છે, માનવ બનવાનું છે અને માનવીય આચરણ કરવાનું છે. એની સાથે કોઈ સ્કિલ જોડાઈ જશે. માનવીય આચરણ કરતાં કરતાં હું ફિઝિક્સ શીખવાડી દઈશ, કોઈ માનવીય આચરણ કરતાં કરતાં કેમેસ્ટ્રી શીખવાડી દેશે, કોઈ માનવીય આચરણ કરતાં કરતાં સંસ્કૃત શીખવાડી દેશે. તો એ માનવીય આચરણ કાલે સમાજમાં મલ્ટીપ્લાય થશે. નહીં તો મલ્ટીપ્લાય કેવી રીતે થશે? તમે ગમે તેટલું સારું હું ફિઝિક્સ શીખવાડી દઉં, છોકરાને માર્ક્સ લઈને ડૉક્ટર બનાવી દઉં, પણ મારા માનવીય આચરણમાં મેં ગેપ રાખી તો કાલે ઉઠીને કોઈની કિડની વેચી દે તેમાં નવાઈની વાત તો છે નહીં. કેમ? કારણ કે જે મેઇન પાર્ટ હતો, જે આખી વ્યવસ્થાનો મુખ્ય મુદ્દો હતો કે ભાઈ માનવીય આચરણ, એ હું મેં મિસિંગ કર્યો એટલે મલ્ટીપ્લાય થવાનો રહી ગયો. તો આપણે વિશ્વનું સૌથી મોટું કામ કરી રહ્યા છીએ એવું ધ્યાન જ્યારે જ્યારે જશે ને ત્યારે ગર્વની લાગણીથી ભરાઈ જશું. આપણે વિશ્વનું સૌથી મોટું કામ, મોટા કામને જ્યારે તમે કોઈ નાની વસ્તુ સાથે જોડો, જેવી રીતે આજે હું અહીંયા સ્કૂલનો અંદર ટ્રસ્ટી થઈને અથવા શિક્ષક થઈને હું મારી જાતને એમાંથી મને કેટલી આવક મળે છે ભૌતિક વસ્તુ સાથે હું જોડી દઈશ તો મારું અધોપતન થવાનું નક્કી જ છે. હું સમાજને કંઈ આલવાના લાયક રહીશ નહીં. હું સમાજને કાંઈ નહીં આપી શકું. કેમ? કારણ કે ભલે હું રહ્યો માનવ, પણ મારું ધ્યાન તો ક્યાં છે? મારાથી નીચી એકાઈ ઉપર છે. વસ્તુ સુવિધા એટલે શું? મૂળ તો જડ સંસાર ને. વસ્તુ સુવિધાને કોની સાથે કનેક્ટ કરે? આ ચારે ચાર અવસ્થામાં સૌથી ડેવલપ અવસ્થા કઈ છે? જ્ઞાન. અને જ્ઞાન અવસ્થા પોતાની આખી જિંદગી કોના માટે આપી દે? પદાર્થ માટે. તો પછી શું થાય? જેવી રીતે સિમ્પલ તમને સમજાવું. સપોઝ મેં એક વ્યક્તિ તરીકે એવું નક્કી કર્યું કે હું ખૂબ પૈસા કમાઉં તો હું સુખી થાઉં. ઠીક, મેં નક્કી કર્યું. એક સમય એવો આવ્યો 10 વર્ષના અંતે કે મેં કમાઈ લીધા. હવે કમાઈ લીધા પછી એનાથી એક મોટી વ્યવસ્થા છે, પરિવાર. ભૌતિક વસ્તુ કરતાં મોટી વસ્તુ એટલે સુવિધાથી મોટી વસ્તુ એટલે સંબંધ. જો મારા સંબંધોમાં ઠેકાણા નહીં હોય તે મારું બધું કમાયેલું મને કેવું લાગશે? વ્યર્થ લાગે કે ના લાગે? કે સારું લાગે? એવું પોસિબલ છે કે હું સંબંધ મારા રમણ ભમણ હોય અને મારી પાસે ખૂબ સંપત્તિ હોય અને હું સુખી હોઉં? એ સંભવ લાગે છે? ઓકે, સંબંધો સારા નથી એનો મતલબ એમ થઈ ગયો કે મારા અંદર, કારણ કે મેં જે ગુરુ મૂલ્ય ઉપર મારે ધ્યાન આપવાનું તે મેં આપ્યું નહીં, એટલે મોટી વ્યવસ્થા ઉપર ધ્યાન આપ્યું નહીં. તો ગમે ત્યારે એનો મતલબ અહીંયા ક્યાં એવો નથી કહેતા કે પૈસા નકામા છે, સુવિધાઓ ના હોવી જોઈએ. સુવિધા સુવિધા છે, સંબંધ સંબંધ છે, મોટું મૂલ્ય સંબંધ છે. સંબંધમાં જીવતા આવડશે તો સુવિધાની અછત ક્યારે પણ ફીલ નહીં થાય. આજે અમે બે મિત્રો સાથે રહીએ છીએ, કઈ બાબતની સિક્યોરિટી છે મને?
હું સતીશભાઈ બે સાથે રહીએ છીએ. મને ખબર છે કે હું આ કદાચ કંઈક થઈ જાય છે ને હું નહીં રહું ને પૃથ્વી ઉપર તો મારો પરિવાર એ સાચવી લેશે. કદાચ એમના મનમાં ભાવમાં પણ એવું હશે. અમે એકબીજાને કીધું નથી કદી, પણ એટલો એશ્યોરન્સ છે. શું? તો સંબંધમાં જીવીએ છીએ એટલે વસ્તુઓને લઈને જે સ્ટ્રેસ હોવો જોઈએ નથી આવતો. સ્વાભાવિક ઘટના છે. આજે 3-4 ભાઈ ભેગા રહેતા હોય અને એના અંદર બી એમને એમ વિચાર થાય કંઈ વાંધો નહીં, આજે હું નહીં હોઉં તો મારા પરિવાર માટે મને ચિંતા નથી. તો એ ક્યાં જીવ્યા આપણે? વસ્તુમાં જીવ્યા કે સંબંધમાં જીવ્યા? તો મારે પ્રાયોરિટી કોને આપવી જોઈએ? ઠીક, તો વાત અહીંયા મારે એટલી જ મૂકવી હતી. ટાઈમ મારો કદાચ ફિનિશ થાય છે. પાછળ મીનાબેનનો વારો છે. મીનાબેન, દીપાબેન 2 જણાનો વારો છે. કારણ કે કદાચ મારા કરતાં એ વધારે સારું સમજાવશે. તો દરેક એકમનું આચરણ તેનાથી મોટા એકમથી નક્કી થાય છે. તો આચરણ એટલે હું માણસ તરીકે માનવીય આચરણ સાથે છું, આ મારે સુનિશ્ચિત કરવાનું છે. જો હું માનવીય આચરણ સાથે નથી તો હું આ વ્યવસ્થાનો ભાગીદાર નથી, અને હું વ્યવસ્થાનો ભાગીદાર નથી તો એની પીડા મારા અંદર રહેશે. મતલબ મારું માણસ બનીને આઈ એમ બાઉન્ડેડ. હું વારંવાર બોલું છું આ શબ્દ. હું બાઉન્ડેડ છું. હું મન ફાવે કરી શકું એવી સ્થિતિમાં જ નથી. મારી સાથે જો મારે સુખી થવું છે એ મારી સાથે માનવ બનવાની સાથે બાય ડિફોલ્ટ આવી ગયું છે. હું માનવ બન્યો એટલે મારી સાથે બાય ડિફોલ્ટ શું આવી ગયું કે ભાઈ તારી યાત્રા સુખી થવા માટેની છે, નિરંતર સુખી થવા માટેની છે. શું કરીશ ભાઈ એના માટે? તો એના માટે તારે મોટી વ્યવસ્થામાં ભાગીદારી આપવી પડશે, સંબંધોમાં જીવતા શીખવું પડશે, માનવીય આચરણ સાથે જીવવું પડશે. તો માનવીય આચરણ એટલે શું? તો માનવીય આચરણ એટલે એવું નહીં કે હું કોઈની સાથે સારા ખાલી સંબંધો રાખું, એ કોઈની સાથે સારી સારી મીઠી મીઠી વાતો કરું, એ માનવીય આચરણ નથી. માનવીય આચરણ એક મોટી વસ્તુ છે. માનવીય આચરણનો મતલબ એમ કે હું આને પણ બેલેન્સમાં રાખીશ, આને પણ સંતુલનમાં રાખીશ, આને પણ સંતુલનમાં રાખીશ, અને માનવ માનવ વચ્ચેના સંબંધો બી સંતુલનમાં રાખીશ. આખા ડોમેનને માનવીય આચરણ કહેવાય છે. નહીં કે માનવીય આચરણ ખાલી હું 2 પતિ પત્ની એકબીજા સાથે સારો સંબંધ કરી લીધો ને મેં માનવીય આચરણ કર્યું. તો માનવીય આચરણનો મતલબ છે કે મારો જે વ્યવહાર છે, મતલબ મારું જે હું પદાર્થ અવસ્થાનો પણ ઉપયોગ કરું છું, મતલબ પાણીનો પણ ઉપયોગ કરું છું, તો એના અંદર મને ખબર છે કે એને મારે સાચવવાનું છે અને સંરક્ષણની જવાબદારી મારી છે. આ પણ માનવીય આચરણનો જ ભાગ છે. મારે મારા ઘરની આજુબાજુ કોઈ પ્રાણીઓ રહે છે તો એના પણ પુષ્ટિ માટેની જવાબદારી મારી છે, એ પણ માનવીય આચરણ છે. મારી આજુબાજુ કોઈ ઝાડ છે ને એને ટાઈમસર પાણી પાઈને એનો ગ્રોથ થાય અને મોટું થાય, એ જવાબદારી લેવી એ પણ માનવીય આચરણ છે. અને માનવ માનવ સાથેના સંબંધો પણ મીઠાશપૂર્વક રહે, એ પણ માનવીય આચરણ છે. તો માનવીય આચરણ એક મોટું ડોમેન છે. કદાચ આપણને એમ લાગે માનવીય આચરણ એટલે ગુસ્સો ના કરવો, ઈર્ષા ના કરવી, આટલું ના કરો એટલે માનવીય આચરણમાં આવી જાય. કોઈની સાથે મીઠું મીઠું બોલવું. એક વખત એક મારી પાસે એક શિક્ષિકા બેન આવ્યા કે સાહેબ આપણી સ્કૂલમાં તો છે ને ગોળ ચોપડવાનો રિવાજ છે. કારણ કે આપણે એક કચ્છી બાતવાળો પેલો પ્રયોગ કરીએ છીએ ને. હવે એ કચ્છી બાત મને સામેવાળામાં, મને કિરણભાઈમાં કંઈ અચ્છું દેખાતું જ નથી. અને મારે બોલવાનું છે કિરણભાઈ તમે તો સારા વ્યક્તિ છો, તમે તો આ કરો છો. કેટલું અંદરથી આમ બોલો એટલે આપણને એમ લાગે કે હું સુગર કોટિંગ કરું છું. રિયલમાં મારા દ્રષ્ટિનું પરિમાર્જન નથી થયું. મને સામેવાળા વ્યક્તિમાં કોઈ મારો કલીગ્સ, કમ્પિટિટર દેખાય છે, કાં તો કોઈ કલીગ્સ દેખાય છે, અથવા કોઈ એવો વ્યક્તિ દેખાય છે કે મને કાલે નુકસાન કરશે, એવો કોઈ વ્યક્તિ દેખાય છે. એટલે મારી દેખવાની દ્રષ્ટિમાં એના અંદર હું માનવ જોઈ નથી શક્યો. પણ જે દિવસે મને ખબર પડે કે માનવ છે, તો માનવનો મતલબ, માનવની વ્યાખ્યા શું? જે પોતાને સુખી કરવા માગે છે, જે બીજાને સુખી કરવા માગે છે, એનું નામ માનવ. પોતે બી ખુશ, બીજાને પણ ખુશ કરી શકે, એ માનવ. તો બાય ડિફોલ્ટ જ્યારે પોતાની અંદર જોઈએ ત્યારે આ ડિઝાઇન તો દેખાય જ છે આપણને. તમે જુઓ,
એટલે પેલા 4 પ્રશ્નોમાં આપણે છેલ્લા પ્રશ્નમાં અટવાઈ જઈએ છીએ. એ 4 પ્રશ્નો કોઈને ખબર છે? કોને યાદ છે? 4 પ્રશ્નો. માણસ મતલબ હું પોતાને સુખી કરવા માગું છું. બોલો ને, કોઈ ટ્રાય કરો ને. હા બોલો ને, બોલો બોલો બેન. હું સ્વયંને સુખી કરવા માગું છું. તો આન્સર હા. તમે ના આપશો, બીજા બધા નથી થવું ભાઈ. આપણે જોરથી બોલશું યાર. હું સુખી થવા માગું છું. હા, હજી આટલું આટલું આટલું. ફરી એકવાર, હું સુખી થવા માગું છું. હા, હું બીજાને સુખી કરવા માગું છું. બીજો પોતાને સુખી કરવા માગે છે, એમાં બી કોન્ફિડન્સ. બીજો મને સુખી કરવા માગે છે. હસો મત આમાં, આમાં બધા હસે છે. છેલ્લા પ્રશ્નનો જવાબ આલતા આલતા હસવાનું નથી, હા નામાં જવાબ આલવાનો છે. તો એક વખત કદાચ આ કોટ મારે અહીંયા ન મૂકવો જોઈએ, કારણ કે હું જ્યારે મધ્યસ્થ દર્શનની વાત કરું છું ત્યારે આપણે બીજા રેફરન્સ નથી લેતા. પણ એક રમણ મહર્ષિ બધા જાણતા જ હશો, બરાબર? એક સંત થઈ ગયા. એમને કોઈએ પૂછ્યું કે તમે કોણ છો? એટલે એમને એક જવાબ આપ્યો, હું એમ હું કોણ છું? હું કોઈ એક્ઝિસ્ટન્સમાં છે જ નહીં. મતલબ વી આર. તો આખી માનવ જાત એક મોટી વ્યવસ્થા છે. આખી માનવ જાત એક ઇકાઈ છે. એક માનવ નહીં, આખી માનવ જાત એક આખી સમગ્ર ઇકાઈ છે. એને આપણે ખંડ ખંડમાં કેવી રીતે વહેંચ્યા છે. સ્ત્રી, પુરુષ, છોકરું હોય કે નાનો, હું એમ કહું હું તો મોટો, મેં વધારે દિવાળીઓ જોઈ છે. પછી એવી રીતે સમાજની અંદર બી આ ઉપરનો વર્ગ, આ નીચેનો વર્ગ, આ ઓબીસી, આ બક્ષી પંચ, આ એસસી, આ એસટી, કોઈ હિન્દુ, કોઈ મુસલમાન. જો આપણે ખંડ ખંડ કરવામાં કોઈ આમ વિચારવાની લિમિટને છોડી જ નથી. હજી કેટલા ભાગલા પાડી શકીએ વિચારીએ છીએ. આ ડિઝાઇન જ્યારે દેખાશે ને, આ ડિઝાઇન જ્યારે સમજમાં આવશે ને, ત્યારે આપણને ખબર પડશે કે ક્યાં આપણે મિસ્ટેક કરીએ છીએ. આપણી મિસ્ટેક પર તરત આપણું ધ્યાન જશે. અને આ દરેક સમાજમાં દરેક જગ્યાએ દેખાય છે. તો હું મારી વાતને આટલે મૂકું છું. પછી આગળ કોઈ વખત ટાઈમ મળે છે તો હું ડિટેલિંગમાં લઈશ. ફરી એકવાર રિપીટ કરું છું કે દરેક એકમ એનું આચરણ એક મોટી વ્યવસ્થામાં ડિફાઇન થશે. જે રીતે આ શાળા છે એમાં શિક્ષકનો એક રોલ ડિફાઇન થઈ ગયો. ઓકે, શિક્ષક એના આચરણ સાથે નહીં હોય તો વ્યવસ્થા કેવી થશે? ઓકે, આ શાળાની અંદર એક સેવકનો રોલ ડિફાઇન થઈ ગયો. જો સેવક પોતાનું કામ નહીં કરે તો શું થશે? અવ્યવસ્થા. આ શાળામાં એક આચાર્યનો રોલ ડિફાઇન થઈ ગયો. તો એક મોટી વ્યવસ્થા. ઓકે, આ મોટી વ્યવસ્થા જે શાળા છે રિયલમાં સમાજનો એક ભાગ છે. સમાજ એક એકમ છે, સમાજનો અંદર એનો એક યુનિટ છે. તો શાળાએ સમાજમાં જે ભાગીદારી આપવાની હતી નહીં આપે તો કાલે સમાજને આપણે અભય બનાવી શકશું? આજે મારા ઘરમાં દીકરો છે તો દીકરી તો સમાજમાંથી જ આવશે ને. તો હું સમાજની જવાબદારી નહીં લેવું, પછી એ દીકરી આવે અને પછી અમને ને સાસુ સસરાને બહાર કાઢી મૂકે તો જવાબદાર કોણ ભાઈ? હું. તો શિક્ષા બહુ મોટું કામ છે. શિક્ષાને કોઈ વેલ્યુ સાથે જોડી શકાય એમ નથી. આ પૃથ્વી ઉપરનું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે તો આ જ છે. અને આપણે નસીબવાળા છીએ કે આપણા હાથમાં કામ આવ્યું છે. તો જ્યારે આવું દેખાશે ને ત્યારે પોતાના માટે એટલો પ્રાઉડ ફીલ થશે તમને. પછી એ તમારી સામે કલેક્ટર આવશે ને તો તમને એમ ખબર પડશે કે આને બી બનાવવાવાળો હું જ છું. ત્યાં કારણ કે આપણે જ્યારે સુવિધાના પક્ષથી જોઈએ છીએ ને કે કોઈ પાવરના પક્ષથી જોઈએ છીએ, પણ સમાજમાં યોગદાન આપવાના અર્થમાં જ્યારે જોઈએ છે ત્યારે એક હું બહુ મોટું વ્યક્તિત્વ છું. પણ જ્યારે કોઈ સુવિધાની સાપેક્ષમાં જોઈએ ત્યારે પોતાની જાતને નીચે મૂકી દઈએ છીએ. એ બી મૂકવાની જરૂર નથી. આજે બી કેટલાય શિક્ષકો કરોડપતિએ છે.
તમે આપણી પોતાની જાતને ખીલો ને. એક શિક્ષક તરીકે હું મારી જાતને જેટલી તાકાત છે એટલી તાકાતથી હું ઓપન કરું, તો આજે સારા શિક્ષકોનો હંમેશા અભાવ જ રહ્યો છે. ક્યાં છે? નથી. આજે બી છે જ ને, નથી ઘણા ટીચરો છે જ એવા. તો આ વ્યવસ્થા, હું પરિવારની વ્યવસ્થાનો એક એકમ, હું વ્યવસ્થિત, પરિવાર વ્યવસ્થિત, પરિવાર સમૃદ્ધ, પરિવાર એ સમાજનો અંગ. સમાજ અભય ક્યારે થશે? કે જ્યારે દરેક પરિવાર સમૃદ્ધ થશે. અને પ્રકૃતિ સંતુલનમાં ક્યારે આવશે? તો આટલા સુધીની આ 3 વ્યવસ્થા રેડી થશે ત્યારે. આ 3 વ્યવસ્થા સુધીથી માનવ આ અવસ્થાની વાત કરી છે. પ્રકૃતિ લઈએ છીએ એટલે 4 અવસ્થાઓની વાત કરી છે. પ્રકૃતિમાં માનવ આવી ગયો. એટલે અત્યારે આની ચર્ચા એટલા માટે થાય છે કે જે ફોલ્ટ છે, જે ભાગ જે અત્યારે વર્કિંગ ફંક્શનમાં નથી, જે બીમાર છે અને એને ઓકે કરવાનો છે, તો એના માટેનું જે આપણે બીમાર થઈએ તો ક્યાં જઈએ? દવાખાને જઈએ ને. તો આજે સમાજ બીમાર થયો તો ક્યાં જશે? ક્યાં જાય? આપણે બીમાર થઈએ તો ક્યાં જઈએ? દવાખાને. સમાજ બીમાર થાય તો ક્યાં જાય? એક શાળા પાસે આવે. આ મેડિકલ છે, આ આખી વ્યવસ્થા જે છે પૃથ્વીની, એને ઓકે કરવા માટેનું કોઈ એક સ્થળ છે તો એ શાળા છે. જ્યારે સમાજ બીમાર થાય ત્યારે એ શાળા પાસે આવે, અને શાળા પાસે વિઝન હોવું જોઈએ કે આવતા સમયમાં આ ટ્રાન્સફોર્મેશન અમે લાવીશું. તો વી હેવ અ બિગ રિસ્પોન્સિબિલિટી. એટલે આપણને ખરેખર જોવા જઈએ તો અદ્ભુત કામ છે આપણી પાસે, અને એટલું જ માન સન્માન મળે છે. હું આ પ્રોફેશનમાં આવ્યા પછી એટલું ગેરંટેડ કહી શકું કે મને જેટલું માન સન્માન મળ્યું છે એટલું કદાચ કલેક્ટરને પણ નહીં મળ્યું હોય. એટલું મને આ 22 વર્ષની મારી ટીચર તરીકેની યાત્રાનું એક કન્ક્લુઝન મૂકું કે મને જેટલું માન સન્માન મળ્યું છે એનાથી હું તૃપ્તિ બિંદુ પર જ છું. મને ક્યારેય પણ એવું ફીલ નથી થયું, કારણ કે સતત માન સન્માન મળ્યું છે. જ્યાં જાઓ ત્યાં માન સન્માન મળ્યું છે, એઝ અ શિક્ષક તરીકે, એઝ અ ટીચર તરીકે. ઠીક. તો અદ્ભુત વસ્તુ છે. હવે અહીંયા મારી વાતને હું સ્ટોપ કરું છું. કેટલો ટાઈમ છે જુઓ ને, અત્યારે કેટલા વાગ્યા? 12:30 થયા. તો મીનાબેન, ના આવી જાઓ ગયા. તમારે કલાક લેવો છે? આવી જાઓ. તો મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.